બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે ત્યારે થરાદના શહેરીજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। ઢોલ શરણાઈ બેન્ડવાજા સાથે ગણેશજીની મૂર્તિને લાવવામાં આવી હતી। વાજતે ગાજતે થરાદના 4 રસ્તાથી લાઈવ ડીજે સાઉન્ડના કલાકાર સેજલ પરમાર ગણપતિ બાપાના ગીતો ગાયા અને બધાને મંત્ર મુક્ત કરી દીધા હતા। ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે થરાદ શહેર ગુંજી ઉઠ્યું હતું, જેમાં બજરંગ સેવા સંગઠન અને થરાદ ગણેશ યુવક મંડળ દ્વારા નવી નગરપાલિકાની પાસે થરાદ ખાતે ગણપતિના મંદિર ગણપતિ બાપાની ભવ્ય 10 ફૂટની મૂર્તિ લાવી અને સ્થાપના કરવામાં આવી હતી અને આ મૂર્તિની સ્થાપના શાસ્ત્રી જીતુભાઈ તરવાડી દ્વારા મંત્રોચ્ચાર બોલી અને મૂર્તિની સ્થાપના કરી હતી। ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદ કરી તમામ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। તેમજ રાત્રિના સમય ગણપતિ બાપાના મંદિરે રોજ રાત્રે ગરબાની રમઝટ જામશે।